लेक्चर 5 यूनिट 2 सीरीज एंड सीक्वेंस चालू करिए। लास्ट लेक्चर से आ આપણે તમે લેક્ચર શેર કરીએ। હવે આપણે ધ્યાન રાખજો, અહીંયા એક્ઝામ્પલ નંબર 16 થી ચાલુ કરીએ। 15 થી આપણે ચલાવી દીધું હતું। એક્ઝામ્પલ 16 ડિસ્કસ ધ કન્વર્જન્સ। હવે તમને એક સિરીઝ આપી, એનું પદ નહીં આપી, તો એની મેથડ યાદ રાખો। પહેલા એનું પદ લખો। આપણે આગળ દાખલા બધા ગણ્યા ને, આ બધા સેમ કોપી ફરી ગણીએ। પહેલા an લખી દઈએ। 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો, n નો વર્ગ થઈ જાય। અને ઉપર x ની ઘાત જુઓ, પહેલા x ની 0 છે, x ની 1, x ની 2, x ની n - 1 થાય। હવે આપણે નિયમ પ્રમાણે ગુણોત્તર લક્ષ શોધો। an + 1 / an કરીએ। એનું મૂલ્ય આપણે mod x લખીએ। આપણે તમને નહીં ગણ્યા, દરેક તમારે ખુદ આવે, તમારે લખવાનું। પછી દરેકમાં અલગ હરખું લખી દેવાનું। <1 કન્વર્જન્ટ થાય, <1 ડાયવર્જન્ટ થાય, = 1 ને 2 ભાગ થાય, પ્લસ ને માઇનસ। દરેકમાં કેસ 3 અલગ આવે, બાકી પહેલું ઉપલું કોમન આવશે। એટલે આપણે લખીએ કેસ 1, x ધારો કે 1 હોય શું થાય? તો આ 1/n² કહેવાય, n⁻² એટલે 1/n⁻p કહેવાય। p <1 એટલે સિરીઝ કેવી થાય? ડાયવર્જન્ટ થાય, p સિરીઝ। હવે આપણે -1 લો તો -1 સિરીઝ ઓલ્ટરનેટ થાય। The series is alternating। એનો નિયમ હતો કે જો તમારી પદ કેવા, પહેલું 1 નો વર્ગ, પછી વધન ધીરે ધીરે, તો ડાયવર્જન્ટ થાય। બે નિયમ હતા, ઘટતી હોય અને લક્ષ 0 થાય તો કન્વર્જન્ટ થાય, અને વધતા પદ પહેલું પદ નાનું બીજું મોટી રીતે આવે તો આ ડાયવર્જન્ટ થાય। એક્ઝામ્પલ નંબર 17 ડિસ્કસ ધ કન્વર્જન્સ। આમાં એનું પદ નહીં આપેલું, તેનું આપણે લખવું પડશે। ઉપર x ને n થાય ને, 1 2 3, નીચે 3 થી ચાલુ થાય, 3 4 5 n + 2 થાય। એટલે an = x⁻n/n+2। ચેક કરી લેવાનું, 1 લખો પહેલું પદ આવે, 2 લખો બીજું પદ, આવું જોઈએ। હવે આપણે નિયમ પ્રમાણે ગુણોત્તરનું લક્ષ શોધવાનું, mod x જ આવે અમારે। પછી નિયમ પ્રમાણે લખી દેવાનું, = 1 માં 2 ભાગ છૂટા પડો, એટલે બધી કોમન આવે। હવે બે દાખલા ગણીએ આપણે। એકવાર 1 લઈ લઈએ। 1 લો એટલે x જતો રહેશે, તો આપણે p સિરીઝ ચાલે આમાં। bn લેવાનું 1/n, આ ડાયવર્જન્ટ, તો ગુણોત્તરનું લક્ષ શોધી કાઢો। ≠ 0 થાય તો σn પણ ડાયવર્જન્ટ થાય, અને ગુણોત્તરનું લક્ષ તો ≠ 0 આવશે, કારણ કે ઉપરની n થી ભાગી નાખો તો n કોમન કાઢો તોય ચાલે, એટલે ≠ 0 આવી ગયું। હવે લખવાનું કે σbn ડાયવર્જન્ટ p = 1। તો પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે σan પણ ડાયવર્જન્ટ થાય। આપણે -1 લો, -1 લઈએ તો સિરીઝ આવશે ઓલ્ટરનેટ। માઇનસ પછી પ્લસ એ રીતે આવે, પહેલું પદ મોટું બીજું નાનું રીતે આપે જાય। ના ફાત કેલ્ક્યુલેટર જોઈ લેવાનું, પહેલું પદ મોટું બીજું નાનું ઘટતા હોય, અને એમાં બધું લક્ષ 0 થતું હોય તો કન્વર્જન્ટ થાય। એ લખીએ આપણે, આ સિરીઝ ઓલ્ટરનેટ, અને an + 1/n+2 થાય। હવે પહેલું પદ આમાં મોટું છે, બીજું નાનું, બીજું એનથી નાનું, એટલે ઘટતી સિરીઝ થઈ, અને એમાં બધું લક્ષ 0 થઈ ગયું, કારણ કે છેદમાં n હોય ને, ઇન્ફિનિટીમાં, તો 0 થાય। આ સિરીઝ કેવી થાય? કન્વર્જન્ટ થાય। દરેક દાખલામાં કેસ 3 અલગ આવશે, 1 ને 2 બધું કોમન આવશે। એક્ઝામ્પલ નંબર 18 ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ ધ સિરીઝ। આમાં મેં એનું પદ નહીં આપેલું, તો પહેલા અમારે જો એક વસ્તુ યાદ રાખવાની, એકડો આપણે રવા દઈએ, બીજે ચાલુ કરીએ। ઇન્ફિનિટી વાળી પદ હોય એમાં એક તો ના લખો ચાલે, x ની પર n લખું ચાલે, 1 2 3 એટલે x ની n થઈ ગઈ। છેદમાં શું થશે? બધે 3 ઘાત તો છે જ, 1 2 3 એટલે n³ થાય નીચે। આમાં ખાલી પહેલું પદ નહીં આવે,
એટલે આપણે n બરાબર 1 લખો એટલે બીજું પદ આવે. અનંત પદમાં એક પદ ના હોય ચાલે પહેલું પદ, એટલે કોઈ ફરક ના પડે. હવે ગુણોત્તરનો લક્ષ શોધવાનું, મોડ x જ આવે, આ બધું લખી દેવાનું. હવે ગણીએ આપણે 1 હોય શું થાય? x 1 હોય તો x આપણે જતો રહે અને આટલું રહે ખાલી. આ તો p સિરીઝ p ગ્રેટર ધેન 1 કન્વર્જન્ટ થાય. હવે -1 લો તો ઓલ્ટરનેટ સિરીઝ આવે, એમાં બી ઘટતા પદ છે, પહેલું 1 મોટું નાનું અને લક્ષ 0 તો કન્વર્જન્ટ થાય. પહેલું પદ મોટું, બીજું નાનું, ત્રીજું એનથી નાનું, પછી 1/n³ નું લક્ષ 0 થઈ જાય તો લખવાનું સિરીઝ કેવી થાય? કન્વર્જન્ટ. ઓગણીસ ઇમ્પોર્ટન્ટ દાખલો, એકાદ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, એનું પદ શોધવાનું ખાલી. આમાં બી આપણે એનું પદ શોધવું પડશે પહેલા. તો કહી દઉં છું, જો અહીંયા અહીં ધન x ધન આપેલો છે, પછી x 1/e નહીં લેવાનો, તો અહીંયા આપણે આ 3 નો સ્ક્વેર છે, અહીંયા અહીં 4 નો ક્યુબ થાય, એટલે 2 3 4 નીચે, એટલે n+1 લઉં ચાલે. ઉપર ઘાત કઈ લેવાની? 2 હોય તો 1 લેવાની, 3 હોય તો 2, 4 હોય તો ઉપર ઘાત 3 આવે, n+1 ઉપર કેટલી ઘાત આવે? n આવે, અને નીચે એટલા ફેક્ટોરિયલ લખવાના. તો આપણે આ રીતે લખી દઈએ. આટલું પહેલું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ. an કેટલા લેવાના? n+1 ની ઉપર n. પછી તો આપણું નિયમ પ્રમાણે લખી દેવાનું બધું. આમાં ખાલી આ પહેલું પદ ઇમ્પોર્ટન્ટ, એના આપણે હાઇલાઇટ કરી દઈએ, એટલે આપણે આનો યલો કલર મારી દઈએ. ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવ્યું. પછી લક્ષ શોધવું. લક્ષ ઈમાં આવશે, કારણ કે ઘાતમાં છે ને રેસ્ટ, પણ લક્ષ શોધી દઈએ અને વધીએ આપણે. પહેલા an+1 લખવાનું, પછી an ને ભાગવું પડે, એટલે ઊંધું કરીને ગુણવું પડે. એટલે પહેલા an+1 લખી દઈએ, પછી an નું વ્યસ્ત કરી ગુણી દઈએ, અને બાજુમાં મોડ x થઈ જાય. પણ મોડ x ના લખાય, કારણ કે x ધન છે એટલે x લખાય. ભગવાન સાદું રૂપ આલ દો. ફેક્ટોરિયલ જો એક પદ આપણા ફેક્ટોરિયલ ઉડી જાય અહીંથી, n+2 વધે ને, બધામાંથી n કોમન કાઢી લે, આમાંથી એક n બહાર કાઢો, છેદમાં n+2 વધે ને, એમાંથી n બહાર કાઢી લીધો, ડાયરેક્ટ લખ્યું અહીંયા n+2 આવો, n બહાર કાઢ્યો, એટલે હવે n+2 પછી n+1 ફેક્ટોરિયલ આવે, એટલે ઉડી જાય, એટલે ફેક્ટોરિયલ ઉડી જાય, આ રેડ વાળા બધા ઉડી જાય. બાકી જે વધ્યા ને એનું આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ. તો આવું થાય. ઉપર ખાલી ઉપર આ 1+2/n વધ્યું હતું, એની ઉપર n/2 જુઓ, તો બગડો મેં લખેલું, 2 થી ગુણ દીધા, તો આ સ્ક્વેર થાય, આ e થાય. તો જવાબ કેટલો? ex આવે. તો આપણે 3 ભાગ કરવાના. ex લેસ ધેન 1, x લેસ ધેન 1/e કન્વર્જન્ટ થાય, x ગ્રેટર ધેન 1/e ડાયવર્જન્ટ થાય, અને ઇક્વલ ટુ 1/e આપણે નહીં લઈએ, કારણ કે રકમમાં આપણે ના પાડેલી x નોટ ઇક્વલ ટુ 1/e. એટલે આમાં થોડું આ લક્ષ શોધવાનું ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ દાખલો ઇમ્પોર્ટન્ટ. હવે પ્રેક્ટિકલી P5 પ્રેક્ટિકલમાં એટલા મને રાખ્યો એક્ઝામ્પલ કે એમાં બધું ભેગું આવી જશે, 2-3 મેથડ ભેગી આવો. એક સિરીઝ આપેલી છે, એનું પદ નહીં આપ્યું, તો પહેલા આપણે એનું પદ શોધવું પડશે. 1 2 3 x ની ઉપર n ઘાત લખી, કાં તો અહીંથી લખીએ તો x ની ઉપર n-1 થાય. પછી 1 3 5 એકી સંખ્યા, 2 3 5 સમાંતર શ્રેણી, તો આપણે n વધી કાઢવાનું, x ની n લખી, ચેક કરી લો. પહેલું પદ અમારે રહેવા દીધું, n1 લઈએ ને તો x આવે, અહીં 1 લો એટલે 3 આવે, અહીં 1 લો 3 આવી જાય, એટલે આપણે પહેલું પદ રહેવા દીધું, પાછું બીજા જ ચાલુ કરીએ. આ પહેલું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. હવે આપણે આનો ગુણોત્તર લઈ લઈએ, તો ગુણોત્તર તો આના બી પણ સેમ આવશે, મોડ x જ આવો. એમ પ્રમાણે લખી દેવાનું, લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 ઇક્વલ ટુ 1 બે ભાગ પડે, આટલું કોમન આવે. હવે આપણે બે દાખલા ગણીએ, એકવાર 1 ને એકવાર -1. પેલા 1 લખીએ તો x જતો રહે,
હવે બીએન વાળું ચાલવું પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ. તો બીએનમાં ની ઘાત કેટલી થાય 3/2 કેમ થાય એનું કારણ લખીએ બાજુમાં. છેદમાં ઘાત કેટલી છે આ 1/2 એટલે 3/2 થઈ ઉપર 0 ઘાત એટલે આ p 3/2 લીધો. હવે આપણે ગુણોત્તરનું લક્ષ શોધીએ. નોટ ઇક્વલ ટુ 0 થાય તો en અને bn ના સમાન ગુણધર્મ મળે. હવે છેદમાંથી n કોમન કાઢો, કઈથી n બહાર કાઢો અને કઈથી કાઢો 3/2 આવા ઉપર ઉડી જાય. આ બે ઉડી જશે અને 1/n નું 0 થઈ જાય એટલે નોટ ઇક્વલ ટુ 0 આવ્યું. હવે સિગ્મા bn કેવી સિરીઝ છે? p સિરીઝ છે અને p એકથી મોટો હોય તો કન્વર્જન્ટ કહેવાય. તો પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે એવું કહેવાય કે સિગ્મા n પણ કન્વર્જન્ટ થાય. આ દાખલામાં તમારો પ્રેક્ટિકલ કમ્પેરિઝન ટેસ્ટ વાપરે બરાબર. હવે કેસ 2 લો, એમાં હું x -1 લઉં એટલે શું થશે? સિરીઝ ઓલ્ટરનેટ થશે અને ઓલ્ટરનેટ નિયમ તમારામાં વાપરવાનો એટલે આ દાખલો ઇમ્પોર્ટન્ટ. સિરીઝ લખી દઈએ તો સિરીઝ કેવી થાય? પહેલું પ્લસ બીજું માઇનસ એ રહી જાય. આપણે લખીએ કે આ કેવી સિરીઝ છે? ઓલ્ટરનેટિંગ સિરીઝ છે. એમાં પહેલું પદ મોટું છે a1, પછી a2 નાનું એટલે ઘટે જાય ધીરે ધીરે પદ. a1 પછી a2 નાનું, a3 એનથી નાનું અને લક્ષ શોધીએ તો 0 દેખાય આને કે છેદમાં n છે, n ઇન્ફિનિટી હોય તો n નું લક્ષ 0 થઈ જાય. તો ઓલ્ટરનેટિંગ સિરીઝના નિયમ પ્રમાણે શું કહેવાય કે સિરીઝ કન્વર્જન્ટ થાય. પેલા દાખલામાં 2-3 મેથડ ભેગી આવી એટલે ઇમ્પોર્ટન્ટ દાખલી. પેલા પ્રેક્ટિકલ p5 જનરલમાં લખવાનું. એક્ઝામ્પલ 20. ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ ધ સિરીઝ. બી સહેલો દાખલો. ઉપર x ની n ઘાત આવશે, નીચે x 1 2 3 n આવે. પછી આપણા નિયમ પ્રમાણે ઘટ દેવાનું. en + 1 લક્ષ શોધવાનું. લક્ષ આનું મોડ x ના લખે, x જ લખે, x ધન. પછી બધું લખી દેવાનું લેસ ધેન 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ ના. આમાં 3 ભાગ નહીં પડે કારણ કે એક જ છે એટલે ઉપર ઘણા એમ ગણ દેવાનું. Discuss the convergence of series. Make important steps. એનું પર ઇમ્પોર્ટન્ટ ખાલી જો પહેલા તો x ની n આવે 1 2 3 4. પછી ધ્યાન રાખજે 3/5 થી ચાલુ કરવું તો 4 ઓછા 1 કહેવાય, 5 ને 4 વત્તા 1 કહેવાય, 8 એટલે 7 એટલે 8 ઓછા 1, 8 + 1 15 એટલે 16 ઓછા 1 16 વત્તા 1 એટલે 2 ની ઘાતમાં આ બધું. ઉપર 2n - 1 અને નીચે 2n + 1. આટલું ઇમ્પોર્ટન્ટ ખાલી આ તમને ખબર પડી જવું એટલે આ તમારે યાદ રાખવાનું. પછી આપણે નિયમ પ્રમાણે જવાનું. હવામાં વિશેષતા નહીં, તેને આપણે ભાગી દઈશું. આ આપણું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પેમ્ફલેટમાં ટીક કરી દો. હવે આપણે આનું લક્ષ શોધી દઈએ. ગુણોત્તર લઈ લઈએ અને ગુણોત્તરનું આપણે an + 1 ભાગ્યા an નું લક્ષ શોધીએ તો an + આ પદ આવે આખું અને an ને ઊંધું કરીને ગુણવું પડશે ને એટલે પ્લસ ઉપર આવશે અહીંયા અને માઇનસ વાળું પદ નીચે થાય, બાજુમાં મોડ x થઈ જાય. હવે ઉપર નીચે 2n + 1 થી ભાગી દો એટલે એથી ઉડી જાય અને આમાં 2n થી ભાગી દો અને જે ઇન્ફિનિટી છેદમાં આવે એ પછી 0 થઈ જાય એટલે જવાબ આનો ખાલી મોડ x આવશે. કેમ તમે લખી કાઢો બધું. હવે આપણે બે કેસ જોઈએ. x1 લઈએ. હવે ધ્યાન રાખજો, હવે આમાં x જતો રહે. હવે આમાં કશું કરવાની કોઈ ટેસ્ટ નહીં કરવાનું. આ પહેલો નિયમ યાદ કરો કે n માં પદનું લક્ષ લેવાનું અને નોટ ઇક્વલ ટુ 0 આવે તો ડાયવર્જન્ટ થાય અને ઇક્વલ ટુ 0 થાય તો કશું કહીએ કે એને યાદ રાખજો ખાસ. જોવાનું લક્ષ શોધી જોવું, દેખાય લક્ષ નોટ ઇક્વલ 0 હશે 2n થી ભાગી કાઢો અને 2n થી ભાગો તો n માં પદનું લક્ષ 0 નહીં આવે એટલે કોઈ દાખલો ગણવાનો થશે નહીં, ડાયરેક્ટ લખી દેવાનું ડાયવર્જન્ટ. આ પહેલી કસોટી કોઈ પર સિરીઝ આપી હોય કન્વર્જન્ટ ડાયવર્જન્ટ નક્કી કેવી રીતે કરવાનું.
તો પહેલા પદનું લક્ષ શોધવાનું, એનમાં પદનું નોટ ઇક્વલ 0 આવે તો ડાયવર્જન્ટ. અને ખાસ ધ્યાન રાખજો, 0 આવે તો કશું કહીએ કાંઈ નહીં, બીજા ટેસ્ટ કરવા. એ રીતના આપણે -1 લઈએ, એમાં સિરીઝ ઓલ્ટરનેટ થશે, માઇનસ પ્લસ એ રીતે. પછી આપણો નિયમ લખવાનો કે આમાં પહેલું પદ મોટું, પહેલું નાનું છે A1, ચેક કરો કેલ્ક્યુલેટર ભાગી ભાગીને 0.33 થાય, 0.6 થાય, તે વધે જાય પદ તો ડાયવર્જન્ટ આવે. આમાં એમનું પદ વધુ નથી, એમનું પદ આપેલું છે, એમનું પદ એ. આગલું બધું નિયમ પ્રમાણે લખી કાઢીએ, પછી આપણે બે કેસ છૂટા પાડી દઈએ, એટલેથી ગણીએ. ત્રીજો કેસથી જ ગણવાનું છે, 1 લઈએ શું થાય, x જતો રહે. હવે આમાં બી ઇમ્પોર્ટન્ટ, આમાં કોઈ ટેસ્ટ નહીં કરવાનો, આનું લક્ષ શોધો, નોટ ઇક્વલ 0 આવે, n² થી ભાગી દો, ડાયવર્જન્ટ થાય. અંશ અને છેદને n² થી ભાગી દો, આનું લક્ષ 1 આવશે, નોટ ઇક્વલ 0. સીધો આપણે પહેલો ટેસ્ટ ચાલે, સિરીઝ કેવી કહેવાય, ડાયવર્જન્ટ કહેવાય. હવે આપણે -1 લો, -1 લઈએ ને તો ઓલ્ટરનેટિંગ સિરીઝ થાય. આમાં કેવું થાય, પહેલું કેટલું કહેવાય, 0.3/5 એટલે 0.6, 0.8 વધશે પદ બધા તો ડાયવર્જન્ટ થાય, પદ વધારે ડાયવર્જન્ટ. 23 ડિસ્કસ ધ કન્વર્જન્સ. એમનું પદ નહીં આવ્યું, આપણે લખવું પડશે. 3 ઉપર જુઓ, 3, 5, 7 એકી સંખ્યા આવી, 1, 3, 5 એકી આવી, 2, 4, 6 બેકી આવી, એટલે આપણે an લખી દઈએ પહેલા, 2n + 3, 2n + 1, નીચે 2n - ચેક કરો, ચલો 1 લખો, પહેલું પદ આવી જાય, 2 લખો, બીજું આવો, એ રીતે બધા પદ આવી જાય. હવે આપણા નિયમ પ્રમાણે ગુણોત્તરનું લક્ષ શોધી કાઢવાનું, બધું લખી દઈએ. હવે આપણે બે દાખલા ગણીએ, 1 અને -1. પહેલા આપણે 1 લઈએ તો x જતો રહેશે. આમાં આવશે આપણે પીસ, પેલું પ્રેક્ટિકલ ટેસ્ટ આવે, bn ચાલે ને, છેદની ઘાત 2 થાય, ઉપર અડધી ઘાત થાય, એટલે p કેટલો કહેવાય, 2 - 1/2, 3/2 થાય, અને p > 1 એટલે આ કન્વર્જન્ટ થાય. ગુણોત્તર શોધવાનો, an ભાગ્યા bn, લક્ષ શોધી કાઢો, નોટ ઇક્વલ 0 આવો તો an પણ કન્વર્જન્ટ કહેવાય. લક્ષ શોધી દઈએ, an ભાગ્યા bn. હવે ઉપરથી સાદુરૂપ આલી દેવાનું, 1/n નું 0 થાય, એટલે n બહાર કાઢો, 1/2 n² થઈ જાય, આમાંથી એક આમાંથી n બહાર કાઢો, n² થઈ ગયો. 1/n નું 0 કરી દો, તો આ નોટ ઇક્વલ 0 આવી ગયું. હવે લખવાનું કે p સિરીઝ પ્રમાણે p 1 થી મોટો હોય તો સિગ્મા bn કન્વર્જન્ટ. પ્રેક્ટિકલ ટેસ્ટ આપણે શું કહે છે, an અને bn ને સમાન ગુણધર્મ હોય, એટલે an પણ કન્વર્જન્ટ થાય. કેસ 2, ધારો -1 લઈએ તો શું થશે, તો સિરીઝ ઓલ્ટરનેટિંગ આવો. ઓલ્ટરનેટિવ બે નિયમ આપણે ચેક કરી લેવાનું, પહેલું પદ મોટું, બીજું નાનું, એ રીતે થઈ જાય. કેલ્ક્યુલેટર ચેક કરી લેવાનું તમારે, અને લક્ષ શોધવાનું, એમાં પદનું 0 થઈ જાય તો 0 થશે એનું કારણ, છેદમાં n² છે, ઉપર n, છેદ મોટો એટલે ઇન્ફિનિટીમાં 0 થઈ જાય, તો આ સિરીઝ કેવી થાય, કન્વર્જન્ટ. 24 એમનું પદ આપેલું છે, આ એમનું પદ બરાબર, x ધન છે એટલે મોડ x નહીં આવે, બાકી બધું કોમન. પેલા n લખી દેવાનું, પછી n નું ગુણોત્તરનું લક્ષ સુધી આવે,
તો ગુણોત્તર લક્ષ શું થાય? an ભાગ્યા an પ્લસ અપોન an કર્યું 1 અપોન n નું 0 થાય ને, એક્સ એકલો વધો. આપણે બધા મોડ એક્સ આવ્યું, આમાં એક્સ આવ્યું. તમે બે ભાગ કરી દો. એક્સ નું મૂલ્ય ધન છે એટલે 0 અને 1 ની વચ્ચે હોય તો કન્વર્જન, 1 થી નાનું હોય તો ડાયવર્જન, 1 નું ગણવું પડશે. એક્સ આમાં જતો રહે. હવે ધ્યાન રાખજો, આમાં ગણવાની જરૂર નહીં. એનું લક્ષ શોધી કાઢો. નોટ ઇક્વલ 0 થાય, 1 અપોન n નું 0 થાય તો 1/3 આવે ને. એનમાં પદનું લક્ષ 0 ના આવે તો સિરીઝ કેવી થાય? ડાયવર્જન્ટ થાય. જેમ જેમ દાખલા તમે ગણો પ્રેક્ટિસ થાય આવડે બધું. તમે બધા દાખલા ગણવા આપડો. તમે જુઓ મોટા ભાગનું સમાન આવશે, ખાલી છેલ્લો કેસ હોય ને ત્રીજો જુદો આવે બસ. ગ્લાસ એક્ઝામ્પલ 25. બેન તો an ઉપર લખવાનું, an પ્લસ ઉપર